આપણે જેના સંગમાં હશું તેઓ તમારો પરિવાર હશે। તમે કેવું ખાતા હશો, તમે કેવું લાવતા હશો, તમે કેવું પહેરતા ઉઠતા હશો, એ તમારું દર્શન તમારા બાળકો રોજ કરે છે અને તમારામાંથી વધારે શીખશે। બહારથી જગતથી નહીં પણ તમારાથી બહુ શીખે છે બાળક। એટલે આપણે બધાએ સાવધાન થવા જેવું છે। આપણો પ્રત્યેક વ્યવહાર ને જોઈ રહ્યો છે, સમાજ જોઈ રહ્યો છે, બાળકો જોઈ રહ્યા છે, સ્ત્રીઓ જોઈ રહી છે। આપણે શું બોલીએ છીએ ફોન ઉપર, સાચું ખોટું, અને એ જોઈને તમારું ચરિત્ર ઘડાય છે। બાળક પણ સમજે છે કે તમે સાચા છો કે ખોટા છો। એના સામુ કેવો વ્યવહાર કરાય, કેવું બોલાય, ના બોલાય, બહુ સાવધાન રહો ત્યારે। અને ઘરમાં પણ, બહાર પણ, સમાજમાં, કુટુંબમાં। આજે તમે જુઓ કે અહીંયા સમાજના કમિટી સભ્યો, સમાજના, મેં અહીંયા જોયું તો કેટલી સુંદર વ્યવસ્થા। આ પ્રાંગણની અંદર પણ જે વ્યવસ્થા છે એ સમાજના જાગૃત માણસો, સંતોનો, રામદેવ પીર બાબાનો અને એના પૂજારી સેવક જે છે, અને જેમને આમાં પોતાનો ધર્મ સમજી અને જે સાથ સહકાર આપ્યો છે, એવો જેમને પોતાની ફરજ સમજી છે કે સમાજના રાહબર બનવું પડશે। જો કોઈ સમજુ માણસ સમાજની જવાબદારી નહીં લે તો સમાજ દિશાવિહીન થઈ જશે અને સમાજને બહુ મોટું નુકસાન થશે। એક ભણેલો ગણેલો હોય સમાજમાં, એક જ્ઞાની હોય, એક ભક્ત હોય, તો એ ભક્તને બહુ મોટી ફરજ થઈ જાય। એને પોતાને બહુ જાગવું પડે, એને સાવધાન રહેવું પડે। એનું ઉજાગર થઈ ગયું ના, પણ એની આજુબાજુથી માંડીને દરેક સુધી એ સારી વાત પહોંચાડે।